आ रही है ना। चलो इसी मजाक का टाइम नहीं है, रुमाली बनाना पड़ेगा। क्या रुमाली? न्यानी। क्या न्यानी? गुजराती में खस्तक बोलते ना। खसखस। खसखस। ये तो खसखस भी डाल देगी कपड़े में। महंगी मिल रही हो अभी वो। હવે ધડ સિલાઈ લગાવવાની છે. धार सिलाई केम मारवी पड़े मैम? કપડું તમારું એક સાઈડ થઈ જાય ને પરફેક્શન જોઈએ ને એક મજબૂતાઈ આવે તમારે. લગાવવી હોય તો ચોઈસ છે, નહીં લગાવો તો બી ચાલશે, કમ્પલસરી નથી. ये इससे कपड़ा बैठ जाता है। બરાબર આઈડિયા એવી. હવે બીજી તરફ ધાર તો મારી મૂકશે ને આગળનું સમજાવી દઉં. બરાબર એને પકડવાનું અને પછી એને ફોલ્ડ તૈયારી કરશું. આટલું કામ પૈતું ને પછી આપણે નીચે પટ્ટી વાળી દઈએ. કેનવાસ લાવી. हाँ तो દે દે ને મુझे. વાયડું આ રીતે પહેલાં લેવાનું છે. બરાબર આયરું આ કેનવાસ હવે જોવાના તો જોઈ લો. જોયું ને? अब फिर से फोल्ड करना है. ये तो खाली सिर्फ मैंने जोड़ा है. बराबर. अब कोई ऐसे एक बार भी मोड़ता है, कोई 2 बार भी मोड़ता है. अब जिसने जितनी लंबाई रखी है उस हिसाब से हम मोड़ सकते हैं. अब 3 सिलाइयाँ हमें लगानी है. ठीक है. एक सिलाई लगाई. अब सीधा कर देना है. मिडल में एक लगाना है. हाँ. फिर अब धार पे एक सिलाई लगाएंगे. सादा रहेगा तो अच्छा नहीं लगता है। બરાબર. હવે તમને ઝિગઝેગ ને એવી બધી સિલાઈ બતાવેલી વી વાળી. તમારે લેવાની ઈચ્છા હોય તો અહીંયા લઈ શકો છો તમે. આ 3 સિલાઈ મારા પછી હા 3 સિલાઈ મારે પછી ઉપરથી પેટર્ન કરવા માટે વીમાં પણ લઈ શકો ને ઝિગઝેગ પણ લઈ શકો છો. બરાબર આઈડિયા આવી. વી વાળી કરી બતાવું વી વાળી કરું ચાલશે? પ્રોબ્લેમ નથી ને એમને? ચાલશે ને? खुश हो जाएंगे तो पहनने आएंगे। ये भी है ना? हाँ ये भी वाली है. zigzag भी कर सकते हैं. તમને યાદ હોય તો આપણે સ્ટાર્ટિંગમાં રૂમાલમાં કરેલી હતી. ખ્યાલ છે? આવી રીતે આપણે કરી શકીએ છીએ. સોય કાપડમાં જ રવા દેવાની પછી તમને બરાબર આવી આઈડિયા. મોરી બીજી બાજુની પતાવી દે હું આવું ત્યાં સુધી, પછી પ્લીટ્સનું તમને સમજાવું.